નેશનલ હાઈવે નંબર 48 પર માંગરોળ નજીક આઈસર ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાયો હતો। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે 48 પર માંગરોળના પીપોદરા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો। વાપીથી અમદાવાદ જઈ રહેલો આઈસર ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાયો હતો। અકસ્માતની તીવ્રતાના કારણે આઈસર ટેમ્પાની કેબિન પડીકું વળી ગઈ હતી। આ કારણે ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। કોસંબા પોલીસ અને સ્થળ પર હાજર વાહન ચાલકોએ તાત્કાલિક બચાવ કામગીરી કરી તેને દોરડાની મદદથી કેબિન ખેંચી ચાલકને બહાર કાઢ્યો હતો। અકસ્માતમાં ટેમ્પા ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે। ઈજાગ્રસ્ત ચાલકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। કોસંબા પોલીસે તાત્કાલિક અકસ્માતગ્રસ્ત વાહનને હાઈવેની સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો। પટેલ મયુર કુમાર 108 EMT છું। અહીંયા એક ગણેશ પેટ્રોલિયમ પીપોદરા છે, ત્યાં આગળ એક્સિડન્ટ થયું હતું। હેવી વ્હીકલ હતું, આઈસર હતી, તેને પાછળ જે આઈસરવાળા ભાઈએ ઠોકી છે, જે અત્યારે ફસાયા હતા સ્ટેરિંગમાં, તેમનો પગ ફસાઈ ગયો હતો અને જેને અમે બહાર કાઢીને 108ની તાત્કાલિક સારવાર આપી અને હોસ્પિટલ લઈ જતા છીએ। ના, ખાલી ડ્રાઈવર એકલા ફસાઈ ગયા હતા, કંડક્ટર સેફલી હતો, તે જાતે બહાર નીકળી ગયો હતો અને ડ્રાઈવરને અમે બહાર કાઢ્યો છે। એમને પગમાં ઈજા થઈ છે, એને પગમાં ફ્રેક્ચર જેવું નથી, બેઠો માર વાગ્યો છે, જેને અમે હોસ્પિટલ સુધી લઈ જઈએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ માંગરોળ।